2 साल पहले की बात है, 2022, 3 साल पहले की बात है। गुरु हरि प्रबोध स्वामी जी महाराज बम्बई पधारे थे। हमारे यहाँ पे हमारे एक बहुत ही निष्ठावान सत्संगी थे पटेल साहब, उनके दर्शन करने के लिए आए थे। उस टाइम का एक प्रसंग है, वो प्रसंग का पूरा मैं खुद साक्षी हूँ, मैं साथ में ही था थ्रू आउट। तो एक युवान था जिसको बहुत सारी तकलीफ थी, और गुरु हरि के आशीर्वाद से कैसे उसके पूरे जीवन का ट्रांसफॉर्मेशन हुआ, कैसे उनकी रक्षा हुई, वो प्रसंग हम उन्हीं के कहते हैं ना कि सेल्फ एक्सपीरियंस, वो खुद ही अगर कहेंगे तो ज़्यादा अच्छा होगा। तो हम वीडियो टीम से प्रार्थना करेंगे कि उस युवान के प्रसंग का हमें दर्शन करवाए। બધાને મારા જય સ્વામિનારાયણ. મારું નામ પૃથ્વી સંધાની છે. હું હમણાં 21 વર્ષનો છું અને હું પાર્લા સભા ભરું છું. 2020માં જ્યારે હું 16 વર્ષનો હતો ત્યારે મને બ્લડ કેન્સર ડિટેક્ટ થયું હતું. 2020માં જ્યારે આ ડિટેક્ટ થયું ત્યારે હું લીલાવતીમાં એડમિટ થયો. મારી લીલાવતી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલુ થઈ. 2.5 વર્ષમાં हम लोग 2 થી 3 હોસ્પિટલ બદલી અને આ 2.5 થી 3 વર્ષમાં हम लोगोનો 2.5 કરોડનો ખર્ચો થયો. ની પ્રોસેસ બહુ જ પેઇનફુલ હતી મારા માટે પણ અને મારી ફેમિલી માટે પણ. આ 2.5 થી 3 વર્ષમાં મારા ફેમિલીને, મારા મોમ ડેડને અને મારા મામાને મારી ખૂબ જ ચિંતા હતી. મારા બોન મેરોના ઓપરેશન પછી પણ મારું ઘણું અપ એન્ડ ડાઉન ચાલતું હતું. હું જ્યારે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટના ડિપાર્ટમેન્ટમાં ગયો હતો ત્યારે મારું વેઇટ 52 kgs હતું અને જ્યારે મારું ડિસ્ચાર્જ થયું હતું ત્યારે મારું વેઇટ ખાલી 23 kgs સુધી થઈ ગયું હતું. આ બધાના વચમાં ના હું ચાલી શકતો હતો કોઈના સપોર્ટના વગર. મને ખાવા પીવામાં બહુ રિસ્ટ્રિક્શન્સ હતા, હરેક વસ્તુઓને રિસ્ટ્રિક્શન્સ હતા. મને ડેલી વોટર ઇન્ટેક લિમિટેડ હતું કે આટલા જ ml લેવાનું ને આટલા જ વસ્તુઓ ખાઈ શકું, આ જ પી શકું ને બધું. આ બધાના વચમાં મારું ઘણું અપ એન્ડ ડાઉન ચાલતું હતું. ઘણી વખત હોસ્પિટલ જવાનું, પાછું ઘરે આવવાનું, આ બધા રિપોર્ટ્સ અબનોર્મલ આવવા ને આ બધું. પણ 2022માં ઋષભભાઈના ઘરે પ્રબોધ સ્વામી મહારાજની પધરામણી હતી. મારા ફાધરે સ્વામીજીને મારા આખા પરિસ્થિતિ રજૂઆત કરી અને મારા માટે ત્યારે પ્રાર્થના કરી. પ્રબોધ સ્વામીજીએ મારા ઘૂંટણ પર હાથ ફરાવ્યો અને મને સ્પર્શ કર્યો અને સ્વામીજીએ અને બધા ભક્તોએ મળીને મારા માટે 5 મિનિટ સુધી ધૂન કરી. અને ત્યારે પ્રબોધ સ્વામીજીએ મને આજ્ઞા કરી હતી કે હમ લોકોએ બધાએ ઘરે રોજ મળીને સાથે ધૂન કરવાની. અને પ્રબોધ સ્વામીજીએ મને આ પણ કીધું હતું કે તું જ્યારે એક વખત તને સારું થઈ જાય એના પછી તારે હર સભા અટેન્ડ કરવાની એવરી ફ્રાઈડે. જે આજ્ઞા કરી હતી એનો हम લોકોએ પાલન કર્યો. અને 1.5 વર્ષમાં મારી ઘણી સારી રીતે રિકવરી થવાની ચાલુ થઈ ગઈ હતી. જેવી રીતે મારી રિકવરી થતી ગઈ અને જેવી રીતે હું હરી ફરી શકતો હતો એવી રીતે જ 1.5 વર્ષની અંદર મેં સભા પણ જવાનું ચાલુ કર્યું. મારું એવું જ માનવું છે કે મને એક નવું જીવન મળ્યું છે અને આજે હું તમારા બધાના સમક્ષ ઊભો છું. મારું જ્યારે પણ આ ડિફિકલ્ટ ટાઈમ હતું મેં ખાલી એક જ વસ્તુ માની હતી, જે હતી ખાલી સ્વામીજીમાં શ્રદ્ધા. There's a say in English कि when prayers become your habit, miracles become your lifestyle. સ્વામીજીની આજ્ઞાનું પાલન કરીને પછી હું વર્ષની અંદર જ બહુ સારી રીતે હરતો ફરતો થઈ ગયો, એકલો બધે જતો થઈ ગયો અને સભા પણ ભરતો થઈ ગયો. મારું એવું માનવું છે કે સ્વામીજીની કૃપા, સ્વામીજીનું ભજન કરવાની આજ્ઞા અને સ્વામીજીનું સ્પર્શ, આના લીધે મને એક નવું જીવન મળ્યું છે. સ્વામીજી, હું તમને એવી પ્રાર્થના કે તમે જે મને નવું જીવન આપ્યું છે એવું તમને ગમે એ રીતે હું જી શકું, એવું મને બળ, બુદ્ધિ અને શક્તિ આપજો, એવી હું તમને પ્રાર્થના કરું છું. સદાનંદ સ્વામી મહારાજની છે. આ વિડીયોમાં આપણે જેમ જોયું કે પૃથ્વીભાઈના લાઈફમાં ભગવાને 16 વર્ષની ઉંમરે બ્લડ કેન્સરના પ્રસંગ મૂક્યો. અને સ્વાભાવિક છે કે 16 વર્ષની ઉંમરે કોઈના જીવનમાં બ્લડ કેન્સર જેવી બીમારી ડિટેક્ટ થાય તો એ અને એના પરિવારવાળા ડિમોટિવેટ થવાના છીએ છે. ને એવી રીતના પૃથ્વીભાઈ અને એમના પરિવારવાળા હતાશ થઈ ગયા હતા.
2.5 કરોડના ખર્ચા બાદ પણ અને મુંબઈમાં સારામાં સારી હોસ્પિટલ અને સારામાં સારા ડૉક્ટર પાસેથી ટ્રીટમેન્ટ લીધા બાદ પણ એ રસ્તો નીકળતો નહોતો અને કેન્સર એમની બોડીને ખાઈ જતું હતું. પૃથ્વીભાઈ જીવતા તો હતા પણ એમનું બોડી લાઈક ડેડ બોડી જેવું થઈ ગયું હતું અને એમને નાનપણથી જ ગુરુહરિ સ્વામીજીનો સંબંધ હતો અને એ સંબંધના કારણે એમને ઋષુભાઈને ત્યાં ગુરુહરિ પ્રભુ સ્વામીજીના દર્શન કરવાની એક તક મળી. એમના પપ્પાએ અને પૃથ્વીભાઈએ ગુરુહરિ પ્રભુ સ્વામીજીને આખા પ્રસંગની વાત કરી અને ત્યાં પ્રભુ સ્વામીજીએ બધાને ભેગા મળાવીને 5 મિનિટ ધૂન કરી અને પ્રભુ સ્વામીજીએ પૃથ્વીભાઈ અને એમના પપ્પાને આજ્ઞા કરી કે રોજ રાતના આખા પરિવારવાળા ભજન કરીને સૂઈ જજો. એ આજ્ઞા પૃથ્વીભાઈના પરિવારજનોએ ફોલો કરી અને સિન્સિયરલી રોજ 30 મિનિટ ભજન કરતા હતા, જેના ફળ સ્વરૂપે જે અશક્ય હતું એ શક્ય બન્યું અને પૃથ્વીભાઈના શરીરમાંથી એ બ્લડ કેન્સર નીકળી ગયું. તો પૃથ્વીભાઈ પહેલા ચાલી નતા શકતા, બોલી નતા શકતા, ખાઈ નતા શકતા, પણ આજે પૃથ્વીભાઈ આપણી સામે જ આ વિડીયો રેકોર્ડ કરીને મોકલાયો. આજે પોતે હરી ફરી શકે છે, ચાલી શકે છે અને સભામાં પણ આવે છે. તો ગુણાતીતાનંદ સ્વામી એમની વાતમાં એક વાત લખી છે કે સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજે પડ્યો નથી ને એ મંત્રે કાળાનાગનું ઝેરમાં ચડે અને કાળ કર્મ અને માયાનું બંધન છૂટી જાય એવો બહુ પડ્યો આ મંત્ર છે. તો પૃથ્વીભાઈના જીવનમાં તો કાળ હતો જ, એમનું બોડી એ ડેડ બોડી જેવું થઈ ગયું હતું, પણ ગુરુ હરિપ્રભુ સ્વામીજીના સ્પર્શ અને ગુરુ હરિપ્રભુ સ્વામીજીની એમને આજ્ઞા સિન્સિયરલી ફોલો કરી તો જે અશક્ય હતું એનું શક્ય થયું અને એમના શરીરમાંથી બ્લડ કેન્સર નીકળી ગયું. તો ગુરુ હરિ સ્વામીજી પણ કહેતા કે ભજન એ સર્વ રોગની દવા છે. તો પ્રભુ સ્વામીજી આપના શ્રી ચરણોમાં એટલી જ પ્રાર્થના કે અમારા જીવનમાં જે બી નાના નાના પ્રસંગો બને એમાં અમે પોતાનું બળ ના લેતા અમે ભજનનું બળ લઈ શકીએ અને આપણે જે ગમે છે એ પ્રમાણે અમે સિન્સિયરલી સભા ભરી શકીએ, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ છે. जिसका प्रसंग हमने दर्शन किया वो पृथ्वी भाई सांगाणी से ही प्रार्थना करेंगे कि गुरु हरि को पुष्पमाला अर्पण करके आशीर्वाद प्राप्त करें. जोरदार तालियां. હરી મારો ઝાલો હા રેજો મારી સાથો સાથ.